મનીષા જમવાનું બની ગયું? આજ મારો મૂડ નથી, આજ હું બહુ થાકી ગઈ છું. આજ તમે બનાવી નાખો. સારું, વાંધો નહીં. બસ 2 દિવસ બાર ગામ ગઈ તો તને જમવાનું ન મળ્યું? ના એવું નથી મમ્મી, એની તબિયત નહીં સારી હોય. તબિયતનું બાનું કરમાં બધું મેં સાંભળ્યું કે એનો મૂડ નથી એમ કીધું. ઈ બધું સાંભળ્યું. સરખી રીતે કહી દઈએ ને, નહીતર આખી જિંદગી તારે બધું કામ કરવાનું થશે. કચરા ને પોતા વાસણ બધું કરજે અને રસોઈ આખી જિંદગી ઓર્ડર કરશે અને તું સાંભળી દેજે. લાવો ફટાફટ હું બનાવી દઉં. શું ખાવું છે? તો પેલા જ બનાવી દીધું હોત. હવે મને જોઈને કેસે ને બનાવી દઉં એમ? રહેવા દે. ના ના, તારી તબિયત નથી સારી, હું બહારથી હમણાં મગાઈ લઉં કાંઈક. જે મમ્મી ને તારે જે જમવું હોય ને મગાઈ લઉં. હા, મને તો કોઈ દી નો બહારથી મગાવી દીધું. મેં તો કાયમ 24 કલાક કામ ઢળ્યું. મારી દયા કોઈ દી નો આવી. અને આ નવી આવી હમણાં 2 દીથી એની ટુડુક વળી આવી તા ના પાડે મારી તબિયત નથી સારી. તા તને એનું દેખાઈ ગયું બધુંય? મારી તબિયત કોઈ દી નો દેખાણી? તમે નો બોલો મમ્મી, અમારા બેની વચ્ચે. હું તમારી વચ્ચે નથી બોલતી, હું તો મારા દીકરાને જ કહું છું. તને કાંઈ કહેતી નથી. તારે સાંભળવું હોય તો સાંભળ, નહીતર ઊભી થઈને વઈ જા. હું અહીંયા બેઠી છું તો મને સંભળાય તો છે ને. તને કોણ કહે છે અહીંયા બેહવાનું? જા વઈ જા તારા રૂમમાં ને કાન બંધ કરી દે. હું તો અહીંયા જ બેઠીશ. તો બેઠી રહે ને. મારા બાપાને હું જાય છે? શાંતિ રાખો, શાંતિ રાખો. હું છે ને બહાર જ જમી આવું છું. મારે કાં તો જમવું જ નથી, જવા દો ને. બહાર ક્યાંથી જતો તો? બનાવશે ઈ. બેહી જા અહીંયા. હું તો લગન કરીને મમ્મી કંટાળી ગયો છું. આ કાંઈક તને કે તો તું મને કેવા આવે, તું પાછી આને કઈક કે તો ઈ પાછી મને કેવા આવે. એટલે બે બાજુથી સાંભળવાનું તો મારે જ તે ને. મને તો કોને ખબર હું કેવું, મને કોને સમજાવવા? કોઈ પાછો બેમાંથી કઈ સમજતાય નથી. એટલે હું તો હાવ કંટાળી જ ગયો છું. હું તારી મમ્મી છું તો તને જ કહું ને, બીજા કોને કહું? હું તમારી પત્ની છું તો તમને જ કોણ, બીજા કોને કેવા જાવ? પણ બેને મને જ કેવું હોય તો કઈક સારી વાત કયો ને. આ નકરું ટીવી જોઈને એવું બધું શીખી ગયા છો કે આનું શું કરવું ને સાસુનું શું કરવું ને વહુનું શું કરવું ને બસ એવું જ બધું આવડે છે. નકરું બાદતા જ આવડે છે. આજુબાજુના જોઈને પછી ત્યાં જઈને પંચાયત કરવાનું ને પાછું પંચાયતમાં કાંઈક સાંભળી આવો એટલે બધું શીખી જાવ પાછા કે ઓલી સાસુનું આમ ને ઓલી વહુનું આમ છે ને. એટલે હું તો કંટાળી ગયો છું. મારું તો મગજ ફરી ગયું છે. હું તો શું કરું મને તો એમ થાય છે, ખબર જ નથી પડતી. કોઈ ભાઈબંધને કેવા જાવ એને ત્યાં આ જ વસ્તુ હલતી હોય, બીજા કોકને કેવા જાવ તો એને ત્યાં આ જ વસ્તુ હલતી હોય. ઓલો હામું મને ડબલ બીજું કેવા આવે કે અમારે તો ભાઈ તારથી નહીં સારું છે એમ. બધે કે કાગડા કાળા જ છે એમ, ક્યાંય ધોળો તો છે જ નહીં. એટલે આવું જ બધું છે. કાંઈ ટીવી જોઈને નથી શીખ્યા. મમ્મીને કઈ બાતતા સિવાય કઈ આવડતું નથી. મારું ક્યાં નામ દેસ તું? બાધકણી તો તું છો. આડોસીન પાડોસીન ઓલીન પેલીન બધી વહુ પાસે જઈ જઈને તો તું શીખેસ કે હાઉની હામું કેમ બોલવું. આખો દિવસ મારી હામું બોલે ને બાજા કરેસ ને પાછી મારું નામ લેસ ખોટું. તારી વહુને મોઢે કોણ લાગે? હાલ મને ઘઉં કાઢી દે, મારે દળાવા જાવું છે. હા સારું હાલો મમ્મી. હું કઈ નવરી નથી, મારે આ લપમાં નથી પડવું. મને તે છે ને બેગ ઉતારાવી દો. હાલો સારું હાલ, તને પેલા બેગ ઉતાર દઉં. વાહ, આજે આ જ બાકી રહી ગયું છે હવે જોવાનું કે મમ્મીનું કામ નથી કરવું ને એની વહુનું કામ કરવા દોડ્યો. હાલ બેગ ઉતારી દઉં કરીને દોડ્યો. ન્યા એનું પત્નીનું પેલા કરશે પણ માનું નહીં કરે. સારું હાલો ને ભાઈ, તમને ઓલા પેલા ઘઉં કાઢી દઉં પછી આને બેગ ઉતારી દઈશ. લગન પેલા તો બધું દોડીને મારું કામ કરતા હતા ને હવે તો કઈ સાંભળતા જ નથી. મમ્મી 5 મિનિટ ઉભી રહે, આનું પેલા કામ કરી દઉં. લે વાહ, એનો પેલો નંબર ને મારો બીજો નંબર. એને પેલા નંબરે રાખી દીધી, મને બીજા નંબરે રાખી દીધી ને. એક કામ કરું મનીષા, પેલા મમ્મીને ઘઉં કાઢી દઉં. થોડીક જ વાર લાગશે, 2 જ મિનિટ થશે. પછી તને શાંતિથી 1 નહીં 2 બેગ ઉતારી દઈશ. લગન પેલા તો બહુ ફાકા મારતા હતા ને કે જે છે એ તું જ છો ને બધું છે. અત્યારે બીજા નંબર ઉપર આવી ગઈ. બસ કરો હવે, બે છે ને તમારે જે કરવું હોય કરો. બે અહીંયા બાંધીને સોફા ઉડાડો ને ટીવી ઉડાડો ને બધું ઉડાડો. અહીંયા દિવાલે ગોબા પાડી દો. હું જાઉં છું જમવા. જેને જે કરવું હોય કરો.